આ ચારના જવાબ જેને આવડી જાય આને આત્મજ્ઞાની કહેવાય. ફરીથી કહું, યાદ રહી ગયું? હું કોણ છું? હું મફતલાલ છું? ના, હું જીવ છું, હું આત્મા છું. આ શરીરનું નામ મફતલાલ છે. હું આ શરીર નથી. હું કોણ છું? આ શરીરની અંદર રહેલો જે જીવ, જે આત્મા, એ હું છું. આ પહેલો જવાબ. ક્યાંથી આવ્યો છું? ભગવાનના ધામમાંથી જ માયાનામાં લપેટાઈ વાસના, ઈચ્છા, કામનાઓ, મારા કર્મોને આધીન થઈ અને મારું મૂળ સ્થાન તો પરમાત્માનો લોક છે, ત્યાંથી આવ્યો છું. ત્રીજો જવાબ બહુ મજાનો છે, જે આપણને ખબર જ નથી. શું કરવા આવ્યો છું? આ જવાબ મને બહુ ગમે છે. પેલા બે તો હાવ હેલા છે. બોલી જવું છે ને, એમાં ક્યાં ફેર પડે? હું આત્મા છું, બોલી દીધું. ભગવાનના ધામમાંથી આવ્યો છું, બોલી દીધું. ક્યાં જવાનું છે? ભગવાનના ધામમાં પાછું જવાનું છે, એ બોલી દીધું. પણ શું કામ આવ્યો છું? આ વિચાર આપણે કોઈએ કર્યો નથી. આવો મનુષ્યનો દેહ લઈને આપણે આ પૃથ્વી લોક ઉપર આવ્યા છીએ. શું કામ આવ્યા છીએ? આ પ્રશ્ન જાતને આપણે બધાએ પૂછવું. નાનામાં નાનું કામ કરીએ છીએ ને, તો એની પાછળનું કારણ, એનો જવાબ આપણી પાસે હોય છે. લો, નાનામાં નાનું કામ, એનો જવાબ. અરે સાચો ખોટો, કામનો નકામો, કંઈક તો જવાબ હોય. અહીંથી તમે જશો તરત ક્યાં જઈ આવ્યા? રામેશ્વર. શું કામ ગયા હતા? જવાબ હશે ને, કથા સાંભળવા. ત્યાં જઈને પછી ઓફિસે જશો. શું કામ ઓફિસ જાઓ છો? પૈસા કમાવા. શું કામ પૈસા કમાવો છો? પૈસા વગર સંસાર નહીં ચાલે એટલે. શું કામ ગાડી લાવ્યા? બાઇક ઉપર પલળી જતા હતા એટલે. કોઈ પણ તમે કામ કરશો ને, એનો સાચો કે ખોટો જવાબ હશે. શું કામ એસી ચાલુ કર્યું? ગરમી થતી હતી એટલે. શું કામ પંખા બંધ કર્યા? આરતી ઠરી ન જાય એટલે. છે ને, દરેકે દરેક કાર્યની પાછળનું કારણ આપણી પાસે છે. અકારણ કોઈ કાર્ય નથી. અમુક વાર કારણ સાચું હોય છે, અમુક વાર ખોટું હોય, અમુક વાર દેખાતું હોય, અમુક વાર ન દેખાતું હોય, પણ કારણ હોય. નાનામાં નાની ક્રિયા પાછળનું કારણ આપણને ખબર છે. આપણને કોઈ પૂછે કે આ ધરતી ઉપર ભગવાને મોકલ્યા છે, શું કામ ધરતી ઉપર આવ્યા છે? નાનામાં નાના કાર્યનું કારણ આપણને ખબર છે, પણ આ મનુષ્ય દેહનું કારણ આપણે વિચાર્યું જ નથી. ઘણાએ તો આ મનુષ્ય દેહનું કારણ જે માની લે ભગવાને મોકલ્યા છે જીવવાનું, ક્યાંક મળે તો ખાવાનું, મજા કરવાની, ફરવાનું, બે પૈસા કમાવાના, મોજ કરી લેવાની. શું ભોગ ઉપભોગ માટે જ આપણું જીવન છે? ના. આપણે બધા આ લોકમાં શું કામ આવ્યા છીએ? સત્કર્મ, ભક્તિ, સેવા, સદાચાર કરી અને પુણ્યની મૂડી ભેગી કરી અને ભગવાનના ધામ સુધી પહોંચી જવાય ને, એટલા માટે આપણે આ લોકમાં આવ્યા છીએ. આ ચાર જવાબ જેને આવડી જાય એને આત્મજ્ઞાન થયું કહેવાય. બીજો ભાગ છે પરમાત્માનું જ્ઞાન. ભગવાન કોણ છે, ક્યાં રહે છે અને શું કરે છે? ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. એક રૂપે પોતાના ધામમાં રહે છે અને બીજા રૂપે દિવ્ય સ્વરૂપે આ પૃથ્વીના કણ કણમાં રહે છે. શું કરે છે? અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય આ પરમાત્માનું કાર્ય છે. આ સમજી લે એને જ્ઞાન કહ્યું છે. ત્રીજો પ્રશ્ન લક્ષ્મણજીએ પૂછ્યો છે, વૈરાગ્ય એટલે શું? કહિયતાત સો પરમ વિરાગી
તૃણ સમસિદ્ધિ તીન ગુણ ત્યાગી. વૈરાગ્ય એટલે શું? આ જગતના કોઈ પણ પદાર્થમાં જેનું મન ચોંટતું નથી, આનું નામ વૈરાગ્ય છે. કૃષ્ણ વિના બીજું જેને આગરે, એનું નામ જાણજો વૈરાગ્ય રે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં વ્યાખ્યા કરી, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ. શું? ભગવાન વિના બીજા કોઈ જ પદાર્થમાં જેનું મન ચોંટે નહીં, આનું નામ વૈરાગ્ય. ત્યાગ અને વૈરાગ્ય આ બે જુદું છે. ત્યાગ એ બહારથી પદાર્થોનો ત્યાગ છે. વૈરાગ્ય એટલે મનથી ઈચ્છાઓનો ત્યાગ છે. જેના મનમાં જગતના કોઈ પણ પદાર્થની ઈચ્છા જ ટળી જાય, આનું નામ વૈરાગ્ય. પદાર્થ છૂટી જાય, આનું નામ ત્યાગ. પદાર્થની ઈચ્છા છૂટી જાય, આનું નામ વૈરાગ્ય. તમને સરળ સમજાવું. અહીં જેટલા ઉપર બેઠા છે ને, અમે તમારી જેમ રંગબેરંગી પેન્ટ શર્ટ છોડી દીધા છે. આ રંગબેરંગી કપડાં છોડી દેવા, આનું નામ ત્યાગ. અમે બધાય ભગવા પહેર્યા એટલે આવા રંગબેરંગી જાત જાતના ભાત ભાતના લાલ પીળા લીલા જીન્સ ને પેન્ટ ને ટી શર્ટ ને ચડ્ડા ને બરમુડા ને ટોપી ને બધું છોડી દીધું. એટલે આ શું થયું? અમે આ પદાર્થનો ત્યાગ કર્યો. પણ જો પદાર્થ છોડ્યા પછી તમે આમ અપ ટુ ડેટ નવા નવા જીન્સ ને ટી શર્ટ ને ચશ્મા ને ટોપી પહેરીને આવો અને અમારા અંતરમાં બી લાલસા રે, ખારું આપણે હલવાણા, બાકી આવું પહેર્યું હોત તો આપણને મજા આવત, તો ત્યાગ થયો, વૈરાગ્ય થયો નહીં. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે વિષય ભોગની ઈચ્છા જ ટળી જાય. આ ભોગની ઈચ્છા અંતરમાંથી નાશ પામે, આનું નામ વૈરાગ્ય. પદાર્થ છૂટે, આનું નામ ત્યાગ. ભગવાન રામચંદ્રજી કહે છે, હે લક્ષ્મણજી, અંતરમાં રહેલા ભગવાન સિવાયના તમામ પદાર્થના ભોગની ઈચ્છાનો ત્યાગ, આનું નામ વૈરાગ્ય. અને આવો વૈરાગ્ય સંતોએ કેળવવો એમ નહીં, આવો વૈરાગ્ય ગ્રહસ્થએ પણ કેળવવો. ભગવાનની કૃપાથી જ્યારે જે મળે એ પ્રભુનું પ્રસાદ માની ભોગવવું, પણ મનમાંથી એની એષણાઓનો ત્યાગ કરી દેવો, આનું નામ વૈરાગ્ય છે. છેલ્લે ધર્મનું સ્વરૂપ પૂછ્યું છે. ધર્મ તે વિરતિ જોગ તે જ્ઞાન, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાના. ધર્મ એટલે શાસ્ત્રે બતાવેલી જીવન જીવવાની પદ્ધતિ, આનું નામ ધર્મ છે. ધર્મ પ્રકરણ બહુ મોટું છે. ધર્મને સમજવા માટે બહુ જ વિશાળતા જોઈએ. પણ આપણા શાસ્ત્રોએ આપણને આપેલી જીવન જીવવાની પદ્ધતિ, એ પદ્ધતિનું નામ ધર્મ છે. આમ ચારેય તત્વની સમજણ ભગવાને લક્ષ્મણજીને આપી છે. લક્ષ્મણજીની સાથે ભગવાન પંચવટીમાં મા સીતાજીની સાથે આનંદથી રહે છે. એવામાં એક દિવસ સુરપણખા રાવણ કી બહુ, રાવણની બહેન સુરપણખા એ પણ જંગલમાં એક દિવસ ફરતી ફરતી આવી. વળી સુરપણખા માયાવી છે. બંને રાજકુમારોના રૂપને જોઈ અને મોહ પામી. મોહ પામી એટલે એણે પણ મોહ સ્વરૂપવાન રાજકુમારી જેવું રૂપ ધારણ કર્યું. રૂપ ધારણ કરી પંચવટીમાં ભગવાન રામચંદ્રજી બેઠા ત્યાં આવી. ત્યાં આવીને કહે છે, હે રાજકુમાર, તમારા આવા અદ્ભુત રૂપ, આવા શરીર સૌષ્ઠવને જોઈ અને હું તમારા ઉપર અતિ મોહિત થઈ છું. આપ મારા ઉપર દયા કરો અને મારો સ્વીકાર કરો.
શૂર્પણખાએ ભગવાન રામચંદ્રજીની સામે કહ્યું કે મારો સ્વીકાર કરો. ભગવાન રામચંદ્રજીએ જવાબ ના આપ્યો. જરાક નજર કરી અને અંદર ઝૂંપડીમાં સીતાજી બેઠા હતા એની ઉપર આંખ કરી. શૂર્પણખાને કહેજો હું તો પરણેલું છું, આ સીતાજી મારા પત્ની છે, વળી મેં તો એક પતિવ્રત લીધું છે, એટલે હવે મારે બીજી વાર પરણવાની ઈચ્છા નથી. લક્ષ્મણ સામે આંગળી કરી કે આ એકલો બેઠો છે. શૂર્પણખાના મનમાં થયું આ નહીં તો આ કઈ કમતો છે નહીં, આ છે તો રોડો રૂપાળો, આ નહીં તો આ. શૂર્પણખા ગઈ લક્ષ્મણજી પાસે. લક્ષ્મણજીને કહે છે મારો સ્વીકાર કરો, મારા જેવી જગતમાં તમને બીજી કોઈ નહીં મળે. શૂર્પણખાના મૂળ અસુર રૂપને લક્ષ્મણજી ઓળખી ગયા છે. એટલે લક્ષ્મણજી કહ્યું વાત તો સાચી છે, તારા જેવી તો જગતમાં બીજી કોઈ નથી, પણ મારા જેવા તો અનેક છે, આના જેવો જગતમાં બીજો કોઈ નથી, એટલે જોડી તમારા બેની સેટ થશે ત્યાં જા. શૂર્પણખા પાછી આવી પ્રભુ રામચંદ્રજી પાસે. રામચંદ્રજી કહે છે જો મારે તો આ પત્ની છે, મારે બીજા લગ્ન કરવા નથી, ત્યાં જાઓ. આમથી આમ ધક્કા ખવડાવ્યા ને. જો માણસ બાહ્ય વર્તન ગમે તેટલું કરે, પણ કોઈ પણ માણસના ન્યાયમાં એક બહુ સુંદર પરિભાષા છે કે કોઈ પણ માણસનું એની માતૃભાષાને જાણવી હોય ને તો એને ઊંઘમાં હોટી મારવી. કોઈ ઘસઘસાટ સૂતો હોય અને અચાનક સોટી મારો ને એટલે એની માતૃભાષામાં જ ગાળ બહાર આવે, ભલે એને 15 ભાષા આવડતી હોય, ગમે એટલી ભાષા આવડતી, ઊંઘમાં હોટી મારે એટલે સીધી શુદ્ધ ગુજરાતી. અમેરિકામાં રહેતો હોય તો શુદ્ધ ગુજરાતીમાં બહાર આવે. કોઈ પણના ચારિત્રને જાણવું હોય તો એને એકાંતને જોવું. કોઈ પણના ચારિત્રને ઓળખવું હોય તો એના એકાંતને જોવું. એકાંતમાં માણસનું સાચું ચારિત્ર્ય બહાર આવે. કોઈ પણના સ્વભાવને જાણવો હોય તો અંગ્રેજીમાં શબ્દ છે પ્રોવોક, એને ઉશ્કેરવું. કોર્ટમાં બધું જે હોશિયાર વકીલો હોય ને એ પેલાને આપણી દેશી ભાષામાં હળી કરે. કોઈ પણને તમે ઉશ્કેરો ને એટલે એનો મૂળ સ્વભાવ, એના અંતરના પાપ ઉશ્કેરણીમાં બહાર આવે. આમથી આમ, આમથી આમ, આમથી આમ શૂર્પણખાને ફેરવીને હવે શૂર્પણખા ખીજાણી. અને પછી તો પ્રભુ રામચંદ્રજી ઉપર એટલી મોહિત થઈ કે મનમાં એમ થયું કે આ સીતાજી છે એટલે તું મને પરણવાની ના પાડે છે ને, આને જ મારી નાખું એટલે પછી તો તું મને પરણીશ ને. જ્યાં શૂર્પણખાએ સીતાજીને મારવાનો સંકલ્પ કર્યો, ભગવાને લક્ષ્મણજીને હવે રજા આપી. લક્ષ્મણજી તુરંત ઊભા થયા અને શૂર્પણખાના નાક અને કાન કાપી લીધા. જ્યાં નાક કાન કપાણા, આનો અર્થ તુલસીદાસજીએ બહુ સુંદર કર્યો છે. ગુજરાતી ભાષામાં પણ નાક કાન વગરના એટલે આબરૂ વગરના કહીએ છીએ. અને તુલસીદાસજીએ લખ્યું કે આમાંય ચલો એને મોહ થયો તો રામ પાસે રહેત ને ગમે તેમ કરત. રામ ન મળે તો લક્ષ્મણ, લક્ષ્મણ ન મળે તો રામ. આવું જેનું ચારિત્ર્ય હોય આને આમે નાક કાન ન જ હોય, અને નાક કાન ન હોય ને એ જ આ કરે. એને હતા તો નહીં, ખાલી લક્ષ્મણજીએ તો બહાર ના કાપ્યા. નાક કાન કપાણા. શૂર્પણખા રડતી રડતી ગઈ રાવણ પાસે. રાવણે ત્યારે ને ત્યારે પ્રતિજ્ઞા કરી કે જેણે શૂર્પણખાના નાક કાન કાપ્યા એ વનવાસી પાસેથી હું બદલો ન લઉં ત્યાં સુધી હું જપીને બેસીશ નહીં. પરમાત્મા પ્રત્યે રાવણે વેર બાંધ્યું અને સીતાજીનું હરણ કરવું છે આવું રાવણે મનોમન નક્કી કરી લીધું. સીતાજીનું હરણ કરવા માટે રાવણ ગયો મામા મારીચ પાસે. મારીચને કહ્યું તું સુવર્ણના મૃગ જેવું રૂપ લઈ પ્રભુને મોહ પમાડ. મારીચ પણ થયું ભગવાનના હાથે મરીશ તો મોક્ષ મળશે. મારીચ પણ તૈયાર થયો. આ બાજુ પરમાત્મા રામચંદ્રજીએ પણ આ બધી વાતને અંતર્યામી રૂપે જાણી લીધી. એક દિવસ લક્ષ્મણજીને
ઊંડા જંગલમાં ફળ લેવા મોકલ્યા. ભગવાન રામચંદ્રજી અને સીતાજી બંને ત્યાં બેઠા છે. એ સમયે ભગવાન રામચંદ્રજીએ સીતાજીને વિનંતી કરી છે કે હે દેવી, આપણે અસુર નાશ રૂપી લીલા કરવી છે. તમારું આ જો સ્વરૂપ હશે, રાવણ એની સામે જોશે તો પણ બળીને ભસ્મ થઈ જશે. એટલે આપનું મૂળ સ્વરૂપ છે ને, એને આપ વિલીન કરો અને આપનું પ્રતિબિંબ રાખો. જબ હી રામ સબ કહા બખાની, 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 પ્રભુ પર ધરી અનલ સયાની, પ્રભુ પર ધરી અનલ સમાની, પ્રભુ પર ધરી અનલ સમાની, પ્રભુ પર ધરી અનલ સમાની, નિજ પ્રતિબિંબ રાખી તહ સીતા, 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 તે સહી શીલ રૂપ સુબિનીતા, તે સહી શીલ રૂપ સુબિનીતા, તે સહી રૂપ શીલ સુબિનીતા, તે સહી રૂપ શીલ સુબિનીતા. ભગવાને સીતાજીને પ્રેરણા કરી. સીતાજીએ અગ્નિમાં પોતાનું મૂળ રૂપ વિલીન કર્યું અને છાયા રૂપ, પ્રતિબિંબ રૂપ ત્યાં ઝૂંપડીમાં રાખ્યું. અને એટલે જ જ્યારે સીતાજી પાછા આવ્યા, ભગવાન રામચંદ્રજીએ અગ્નિ પરીક્ષાના બાને એ પ્રતિબિંબ રૂપ ત્યાં સમાવ્યું અને મૂળ રૂપ સીતાજીનું અગ્નિમાંથી બહાર આવ્યું. પછી તો કથા બહુ જાણીતી છે. મામો મારીચ જાણે સોનાના ચામડું ચમકતું હોય એવા મૃગનું રૂપ લીધું. સીતાજી આ ચમકતા મૃગને જોયું, પ્રભુને કહ્યું, પ્રભુ જંગલમાં હરણ તો ઘણા જોયા, પણ આવું સોના જેવું ચમકતું ચામડું હોય આવું હરણ તો જોયું નહીં, મને આ મૃગ લાવી આપો. સીતાજીની ઈચ્છા પૂર્ણ કરવા ભગવાન રામચંદ્રજી એ સુવર્ણના મૃગને પકડવા માટે એની પાછળ દોડ્યા. આગળ પેલો મામો મારીચ જંગલમાં ભાગે જાય, પ્રભુ પણ પાછળ પાછળ ગયા. જતા પહેલા લક્ષ્મણજીને ભલામણ કરતા ગયા હતા, સીતાજીનું તમે ધ્યાન રાખજો. ખૂબ ઊંડા જંગલમાં પહોંચ્યા. છેલ્લે ભગવાને બાણ કાઢી અને એ મારીચને મારી. રામનું બાણ વાગતા મારીચ તો મુક્તિને પામ્યો, પણ મરતા મરતા બૂમ પાડી, દોડજે લક્ષ્મણ દોડજે, બચાવજે લક્ષ્મણ બચાવજે. વળી આ બૂમ પણ એણે રામ જેવા અવાજમાં પાડી. હવે શાસ્ત્ર એમ કહે છે, માયાવી ગમે તેવું રૂપ લઈ શકે, પણ ભગવાન જેવું રૂપ માયાથી લઈ શકાતું નથી, કારણ કે માયાથી ભગવાન પર છે. માયાવી માણસ માયાના વેશમાં ગમે તે લઈ શકે, પરમેશ્વર માયાથી પર છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ કેટેગરી છે. એટલે ભગવાન તો માયાથી ઉપર છે. એટલે કોઈ પણ માયાવી ભગવાન જેવું રૂપ કે ભગવાન જેવો અવાજ
કાઢી શકે નહીં. તો પછી મારીચે કેવી રીતે ભગવાન જેવો અવાજ કાઢ્યો? માનસે એનો જવાબ આપ્યો કે મારીચને ભગવાન રામે બાણ માર્યું. રામનું બાણ વાગ્યું એટલે મારીચ પાપથી મુક્ત થયો. એ ભગવાનમય બન્યો, અને ભગવાનમય બન્યો ને એટલે ભગવાન જેવો અવાજ મારીચ કાઢી શક્યો. અવાજ લક્ષ્મણજીના કાને, સીતાજીના કાને પડ્યો. સીતાજી ચમક્યા, ભાઈ લખન, જલ્દી જાઓ, જલ્દી જાઓ, પ્રભુ કંઈક મુશ્કેલીમાં છે. લક્ષ્મણજી તો જાણતા હતા કે પ્રભુનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી, પણ છતાં સીતાજી અતિ આગ્રહ કર્યો. એક કથા તો એવું પણ કહે છે કે સીતાજીએ લક્ષ્મણજીને મેણું માર્યું. એવું મેણું માર્યું કે હું તમને આટલું કહું છું તોય તમે રામને બચાવવા એટલે નથી જતા, કારણ કે લક્ષ્મણ, તમારા મનમાં પાપ છે કે રામ જો મરી જાય ને તો સીતા દિયર વટુ વાળે. કે એ જમાનામાં એવી પ્રથા હતી, મોટા ભાઈનું જો મૃત્યુ થાય ને તો એમના પત્ની હોય નાના ભાઈ સાથે પરણતા અને દિયર વટુ વાળ્યું એવું કહેવાતું. તમારા મનમાં એવું પાપ છે, રામ મરે સીતા વરે મુજને, તો સાંભળી લો, હું જીભ કચડીને મરીશ પણ તમને નહીં પરણો. લક્ષ્મણજીએ સીતાજીને કાયમ માતૃભાવથી જોયા હતા, એના બદલે જ્યારે આવું માર્યું લક્ષ્મણજી સહન ન થયું. લક્ષ્મણજીએ પોતાની વર્ષોની સાધના અને તપ એ પોતાની બાણની ટોચ ઉપર લીધું. ઝૂંપડીની બહાર એક લીટી દોરી, એનું નામ આપ્યું લક્ષ્મણ રેખા. કહ્યું કે માં, હું જરૂર રામની સહાય માટે તમે કહો છો તો જાઉં છું, પણ આની બહાર પગ મૂકતા નહીં. લક્ષ્મણજી ગયા પ્રભુ રામજીની શોધ માટે. આ બાજુ રાવણ સંન્યાસીનું રૂપ લઈને આવ્યો, ભિક્ષાન દેહીનો નાદ કર્યો. સીતાજીએ સાધુ વેશમાં કોઈને જોયા, ભિક્ષા આપવા માટે તૈયાર થયા, પણ રાવણ પણ કપટી, આવી બાંધેલી ભિક્ષા હું લઉં નહીં, આ લીટીની બહાર આવો તો હું ભિક્ષા લઉં. અને પ્રભુની લીલાને, રાવણના નાશના કાર્યને સિદ્ધ કરવાની જ પ્રભુનું ચરિત્ર હતું. એટલે સીતાજી એ લક્ષ્મણ રેખાની બહાર આવ્યા અને રાવણ તુરંત સીતાજીનું હરણ કરી અને આકાશ માર્ગે ચાલી ગયો. આ કથા બહુ રહસ્યવાળી છે. આપણા બધાના જીવનમાં પરમાત્માએ અપાર સુખ આપ્યું છે. ભગવાને આપણને કોઈને દુખી રાખ્યા નથી, પણ એ સુખની સાથે ભગવાને આપણને એક લક્ષ્મણ રેખા દોરીને આપી છે. એ લક્ષ્મણ રેખાનું નામ છે ધર્મ. એ લક્ષ્મણ રેખાનું નામ છે સંયમ. એ લક્ષ્મણ રેખાનું નામ છે મર્યાદા. આપણે બધાએ આજના સમયમાં એક લક્ષ્મણ રેખા આપણા અંતરમાં આપણે પણ અવશ્ય દોરી રાખવી. એ લક્ષ્મણ રેખા એવી દોરી રાખવી, મારે જીવનમાં આનંદથી રહેવું છે, સુખથી રહેવું છે, પણ આ મારી લક્ષ્મણ રેખા, આની બહાર મારે કોઈ દિવસ જવાય નહીં. આપણા જીવનમાં દુઃખ તો જ આવશે જ્યારે આપણે મર્યાદાની, ધર્મની એ રેખાની બહાર પગ મૂકીશું. અને આજના સમયમાં એ લક્ષ્મણ રેખા આપણે જાતે આપણી દોરી રાખવી પડશે. સમય બહુ ઓછો છે એટલે ટૂંકમાં જ કહું છું. ખૂબ જીવન આનંદથી જીવવું. ધર્મ આપણને દુખી કરવા માટે નથી. ધર્મ પાળવો એટલે ભૂખ્યા રહેવું ના, ધર્મ પાળવો એટલે દુખી રહેવું ના, ધર્મ પાળવું એટલે અપ ટુ ડેટ હારા કપડાં ન પહેરવા, હારા ઘરમાં ન રહેવું, હારી ગાડી ન રાખવી, અપ ટુ ડેટ આમ ન રહેવું ના. એ બધી છૂટ. હું તો 2025માં એમ કહું છું, માથે વાળ હોય તો કાળા કરવાની તમને છૂટ. મન કાળું ન રાખતા. બસ સરસ રહેજો. ભગવાને સુખ સમૃદ્ધિ આપી હોય, સારા કપડાં પહેરજો, સારું ભોજન કરજો, સારા ઘરમાં રહેજો, સારી જગ્યાએ ફરજો, સારી ગાડી ફેરવજો. આ જીવન ધર્મ, આ બધું ધર્મ આપણને ના નથી પાડતું.
ધર્મ પાળવો એનો અર્થ એવો નથી કે દુઃખી રહેવું. ઘણા બધાએ એક ધર્મની એવી અવધારણા બાંધી છે કે ધર્મ પાળવો એટલે શું, તો કે ઉદાસ જ રહેવું, મોઢું ચડાઈને ફરવું, આંખો મીચીને બેહી રહેવું, તો જ આપણે ભગત કહેવાઈએ. હસીએ, રમીએ, ફરીએ, નાચીએ, કૂદીએ તો આપણે ભગત થોડા કહેવાઈએ. આ ઘણા મૂર્ખાએ તો એવું માની લીધું છે કે જેટલા ઉદાસ રહીએ ને હસીએ નહીં, મોઢું ચડાવીને ફરીએ ને ગંભીર રહીએ એટલે આપણે મોટા ભગત કહેવાઈએ. ના, જો એક સાદી સીધી વાત સમજજો. તમારા ઘેર મહેમાન આવે, થોબડો ચડાઈને 2 કલાક બેહે, તો એવો મહેમાન તમને ગમે? તો થોબડા ચડાઈને ભગવાન આગળ ઉભા રહે, ભગવાનને ગમતું હશે? ધર્મના માર્ગમાં રહેવું એનો અર્થ દુઃખી રહેવું એમ નથી, પણ મર્યાદાની એક રેખા છે ને, એની બહાર ન જવાય. આ આપણે ચેતવું. તમે બધા સમજુ છો? સમય બહુ નથી એટલે બહુ લાંબુ નથી કહેતો, એક જ લીટી કહું છું. ધર્મની મર્યાદા એટલે આબુ ન જવું એમ નહીં. આબુ જવાય, દિલવાડાના દેરા જોવાય, નખી લેકમાં ફરાય, સનસેટ પોઈન્ટ જોવાય, સરસ મજાનું ગરમ ગરમ ખવાય, પણ વાહ, આ લક્ષ્મણ રેખા છે. આ મારી લક્ષ્મણ રેખા. આની બહાર મારે ન જવું. આ જીવનમાં નક્કી રાખજો. ઘણા બધા વેપારીઓ હશો, દેશ દુનિયામાં ફરતા હશો, આપણી લક્ષ્મણ રેખા આપણે દોરી રાખજો. બસ આ મારી મર્યાદા છે. આની અંદર રહીને મારે આનંદથી ભગવાનને યાદ કરીને, ભગવાને જે પણ મને સુખ ભોગ આપ્યા છે મારે મર્યાદા મારીને ભોગવવા છે, પણ આ લીટીની બહાર મારે ન જવાય. આનું નામ લક્ષ્મણ રેખા છે. રાવણ સીતાજીનું હરણ કરીને ભાગ્યો. આ બાજુ લક્ષ્મણજીને પ્રભુ રામચંદ્રજીનો મેળાપ થયો. પ્રભુ રામચંદ્રજી કેમ આવ્યા? લક્ષ્મણજીએ કહ્યું કે મૈયાએ મને પરાણે મોકલ્યો. બંને ભાઈ આવ્યા. આવીને જોયું તો સીતા વગરની ખાલી પંચવટીની ઝૂંપડી જોઈ. બંને ભાઈઓ અતિ દુઃખી થયા. પ્રભુ રામચંદ્રજી કરુણ આક્રંદ કરવા લાગ્યા, સીતાજીની શોધ કરવા લાગ્યા. આ બાજુ રાવણ સીતાજીને પોતાના પુષ્પક વિમાનમાં બેસાડી અને બળજબરી પૂર્વક સીતાજી રડે છે, બચાવો બચાવોના નાદ કરે છે. પોતે પહેરેલા બધા ઘરેણાઓ નિશાની રૂપે પૃથ્વી ઉપર ફેંકે છે. એ જ સમયે ભગવાનના પ્રિય એકાંતિક ભક્ત જટાયુ, જેનું શરીર તો હતું ગીધનું, એણે જોયું કે મહાબળવાન રાવણ માતા સીતાજીનું હરણ કરીને લઈ જઈ રહ્યો છે. જટાયુથી સહન ન થયું. જટાયુએ પોકાર કર્યો, ઉભો રે પાપી, ખબરદાર. જટાયુ અને રાવણ વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. પણ જટાયુ કરતા રાવણમાં કરોડ ગણું બળ હતું. રાવણે તલવાર કાઢી જટાયુની પાંખો કાપી નાખી અને જટાયુ પૃથ્વી ઉપર પડ્યો. રાવણ સીતાજીનું હરણ કરીને લંકા પહોંચ્યો. લંકામાં અશોક વાટિકામાં એમણે સીતાજીને રાખ્યા. આ બાજુ ભગવાન રામચંદ્રજી સીતાજીની શોધ કરતા કરતા વનોમાં ભટકે છે. 14 આંસુએ રડે છે. વૃક્ષ, વેલી, લતા, વનસ્પતિ, નદી, નાળા, તળાવ, અરે પથરાને ઉપાડીને પૂછે છે કે મારી સીતા ક્યાં છે? સીતાની શોધમાં પ્રભુ રામચંદ્રજી જ્યાં વનમાં ફરે છે, એવામાં એમને રામ 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 આવો અવાજ સંભળાયો. અવાજની દિશામાં જ્યાં ગયા ને ત્યાં તો બંને પાંખ કપાયેલા. જટાયુ પણ જોયો. પ્રભુ દોડ્યા. જટાયુનું મસ્તક પ્રભુએ પોતાના ખોળામાં મૂક્યું. જટાયુના માથે હાથ ફેરવ્યો. જટાયુએ રડતા રડતા પ્રભુની માફી માંગી. પ્રભુ રાવણ માં સીતાજીને વિમાનમાં બેસીને એનું હરણ કરીને લઈ ગયો છે. પ્રભુ મેં બચાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ પ્રભુ મને માફ કરજો. હું અભાગી, હું સીતાજીને બચાવી ન શક્યો.
આટલું બોલતા બોલતા જટાયુ રડી પડ્યા. ભગવાને જટાયુના માથા ઉપર હાથ ફેરવ્યો અને જટાયુએ ભગવાનના ખોળામાં જ પોતાનો પ્રાણ છોડ્યો. કર સરોજ સિર પર સેવું કૃપા સિંધુ રઘુબીર નિરખી રામ છબી ધામ મુખ વિગત ભઈ સબ પીર વિગત ભઈ સબ પીર. આજે ભગવાન રામચંદ્રજીએ જટાયુ ગીધ હતું. માનસમાં ગોસ્વામી લખ્યું, ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ દિનહજો જાચત યોગી. અને હવે શિવજી ભવાનીને કહે છે, સુનહુ ઉમા તે લોગય ભાગી હરિ તજી હોય વિષય અનુરાગી. શિવજી ભવાનીને કહે છે, દેવી ભગવાનની કૃપા તો જુઓ, આ ગીધ પક્ષીઓમાં પણ અધમ પક્ષી કહેવાય. મરેલા પશુઓના માંસને ચૂંથી ખાનારું અધમ પક્ષી એટલે ગીધ. પણ આ જટાયુએ રામનો પક્ષ રાખ્યો. સૂક્ષ્મ વાત તો એ છે કે જટાયુને જે દિવસે રાવણ સામે લડવા ચડ્યો ને ત્યારે જટાયુને ખબર હતી હું રાવણને જીતી શકીશ નહીં. એ તો જટાયુને ખબર હતી. પણ મનમાં થયું કે મારી સીતાનું હરણ થતું હોય, મારી જાનકી મદદનો પોકાર કરતા હોય અને માં જાનકીને હું બચાવવા લડું નહીં તો મારા ભક્તપણાને ધિક્કાર છે. કદાચ લડતા લડતા મરું તો મૃત્યુ સ્વીકાર છે, પણ માં જાનકી દુઃખનો પોકાર કરતા હોય એનું બેસીને સાંભળ્યા કરું તો મારા જેવો અભાગી કોણ કહેવાય. પોતાના મૃત્યુને જાણી ગયા હોવા છતાં પ્રભુ માટે લડ્યા ને આ એક કર્મ જટાયુને ઇતિહાસના પાનામાં અમર કરી ગયું. અરે અમર કરી ગયું શું? જટાયુને દિવ્ય ગતિ આપી પછી ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજી જંગલમાંથી લાકડા લાવ્યા, જટાયુની ચિતા ગોઠવી. ભગવાન રામચંદ્રજીએ જાતે જટાયુના પાર્થિવ દેહને એ લાકડામાં મૂક્યો અને જટાયુનો અગ્નિ સંસ્કાર ભગવાન રામચંદ્રજીએ કર્યો. એક ચોપાઈમાં તાત એવું સંબોધન છે, જટાયુને ભગવાને બાપ તરીકેની પદવી આપી. અને જુઓ, વર્ષોની તપશ્ચર્યા પછી મારે ઘેર ભગવાન પુત્ર રૂપે થાય એવું વરદાન પ્રાપ્ત કરેલું એ મહારાજ દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે પ્રગટ થયા. પણ મહારાજ દશરથનો અંતિમ સંસ્કાર પણ ભગવાને કરી શકેલા નહીં. જે સૌભાગ્ય મહારાજ દશરથને ન મળ્યું ને એ સૌભાગ્ય આજ આ જટાયુને પ્રાપ્ત થયું. કારણ ભગવાનનો પક્ષ રાખ્યો. અધ્યાત્મના માર્ગમાં પક્ષનો બહુ મહિમા છે. હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આ મમત્વ ભાવ બીજા બધાય દોષોને ટાળી નાખે છે. જટાયુને દિવ્ય ગતિ આપી પ્રભુ ત્યાંથી સીતાજીની શોધમાં આગળ ચાલ્યા છે. આગળ જતા જતા ભગવાન લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણજી ચાલો આપણે પંપા કિનારે જઈએ. આજ ભગવાન સ્વયં લક્ષ્મણજીને લઈ અને પંપા સરોવર બાજુ ચાલ્યા છે. જેવી આ ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ એ ભગવાન રામચંદ્રજીના ચરિત્રનો ગ્રંથ છે. રામાયણ વાલ્મીકી જે લખ્યો છે કે જે સંસ્કૃતમાં ભગવાન રામચંદ્રજીના ચરિત્રનો ગ્રંથ છે, આવા ભગવાન રામચંદ્રજીના ચરિત્રોના અનેક ગ્રંથો છે. તમિલમાં પણ એક રામાયણ છે અને એમાં પ્રસંગ છે. પ્રસંગ એવું કહે છે
કે પંપા કિનારેના વૃક્ષોમાંથી રામ 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 એવો અવાજ આવે, વૃક્ષોમાંથી. લક્ષ્મણજીને થયું પ્રભુ અવાજ ક્યાંથી આવે છે? આ વનના વૃક્ષોમાંથી. વનના વૃક્ષોમાંથી રામ નામનો પોકાર છે. તો કે હા, કેમ? તો કે વર્ષોથી અમારા એક ભક્ત અહીંયા અમારી રાહ જુએ છે ને, એની રાહનો પોકાર આજ આ પંપા કિનારાના વૃક્ષો કરી રહ્યા છે. અને જેવા ભક્તને મળવા માટે પ્રભુ રામચંદ્રજી આજે ચાલ્યા છે. એ ભક્ત એટલે બીજું કોઈ નહીં પણ માતા શબરી. શબરી એટલે શ્રદ્ધા, શબરી એટલે વિશ્વાસ. શબરીની કથા પણ બહુ રોચક છે. શબર નામના ભીલોના રાજા, એમની એક દીકરી, નામ એનું શબરી. શબરી 16 વર્ષના થયા, એમના લગ્ન નક્કી થયા. લગ્નમાં હવે તો મુહૂર્ત લેવાઈ ગયું, માંડવા રોપાઈ ગયા. જાન આવે એટલે આપણી રાજકુમારીને આપણે પરણાવીશું, આવી તૈયારીઓ થઈ ચૂકી. પણ શબરીના લગ્ન માટે મહેમાનો આવે, એના ભોજન માટે જંગલમાંથી અનેક સસલા, હરણા આ બધું પકડીને લાવવામાં આવ્યું કે આ બધાને મારી અને આવેલા મહેમાનોને આપણે ભોજન પીરસીશું. હજારો મૂંગા પશુઓને જોઈ અને શબરીનું હૃદય દ્રવી ઉઠ્યું. આ શું છે? એની સખીઓ કહે તમારા લગ્ન માટે આ બધાને મારીને આમાંથી ભોજન બનાવવામાં આવશે. શબરી રડી પડ્યા, ગયા પિતા પાસે. પિતાજી, મારા લગ્ન તો બરોબર છે, પણ મારા લગ્ન માટે આવા મૂંગા હજારો નિર્દોષ પશુઓની હત્યા શા માટે? પિતા માનેની તને ખબર ન પડે, થતું એમ થાય. વારંવાર કાકલુદી શબરીએ કરી, પણ આ મૂંગા પશુઓનો પ્રાણ ન જાય એવો કોઈ રસ્તો શબરીને મળ્યો નહીં. છેલ્લે કોઈકે કહ્યું તારા લગ્ન થાય તો આ તો કરવું જ પડે ને. 16 વર્ષની શબરીના મનમાં વિચાર આવ્યો, મારા લગ્ન થાય તો આને મારવા પડે ને, એની કરતા હું લગ્ન જ ન કરું તો. લગ્ન ન કરવાનો બીજો રસ્તો બાળ મનમાં સૂજ્યો નહીં. મનમાં થયું ઘરમાંથી જ ભાગી જાઉં, હું જ નહીં હોય તો લગ્ન નહીં થાય, અને લગ્ન નહીં થાય તો હજારો મૂંગા નિર્દોષ પશુઓનો પ્રાણ બચી જશે. હજારો મૂંગા પશુઓનો પ્રાણ બચાવવા માટે 16 વર્ષના શબરી રાત્રિના સમયે ઘર છોડીને ભાગી ગયા. મનમાં બીજું ક્યાં જવું ખબર નથી, શું કરીશ ખબર નથી, ક્યાં રહીશ ખબર નથી, ભવિષ્ય મારું કેવું હશે એ વિચાર નથી. એક જ વિચાર મનમાં છે કે મારે હજારો મૂંગા નિર્દોષ પશુઓનો પ્રાણ બચાવવો છે. અને સંસારનો એક ક્રમ છે હો, જેના હૃદયમાં ભાવના સારી હોય ને ઠાકોરજી સદા એની સહાય કરે છે ને કરે છે. સારા ભાવથી કોઈ પણ માણસ જીવનમાં કાર્યનો આરંભ કરે ને, એ સારા ભાવથી કરેલા સત્કર્મને પૂરું કરવાની ચિંતા ઠાકોરજી કરે છે. હમ તો નિકલ દિए थे જાનિબે મંઝિલ, લોગ મિલતે ગયે કારવા બનતા ગયા. સારો વિચાર, સદભાવ, નિસ્વાર્થ ભાવે કોઈ પણ કામ શરૂ કરજો, ઠાકોરજી એને અટકવા નહીં દે, અટકવા નહીં દે અને અટકવા નહીં દે. અને જો અટકે ને તો માની લેવું કા દાનત ખોટી હતી ને કા વહીવટ ખોટો હતો. આ બે જ્યાં સાચું હોય ને ત્યાં કોઈ સારું કામ આજ સુધી દુનિયામાં ભગવાનને કોઈનું અટકવા દીધું નથી. શબરી ચાલી નીકળ્યા, ભાગતા ભાગતા, મનમાં બીક છે, સવારમાં બધા મને શોધવા નીકળશે. થયું એવું, સવાર થઈ, રાજાને ખબર પડી. રાજાએ ઘોડા દોડાવ્યા કે મારી દીકરીને ગમે ત્યાંથી પકડી લાવો. આબરૂનો પ્રશ્ન હતો. ભાગતા ભાગતા 16 વર્ષના શબરી પંપા સરોવરના કિનારે આવ્યા. ઝાડ ઉપર ચડી અને સંતાઈ ગયા. હૃદયના ધબકારા વધેલા છે. નીચે બધા શોધવા આટા મારે છે, પણ ભગવાનની મરજી જો નીચે બધા આટા મારે, કોઈ ઊંચું જોતું નથી. રાત થાય, શબરી નીચે ઉતરે, પાણી પીવે, થોડા ફળ ફળાદી જમીન પાછી ઉપર સંતાઈ જાય. થોડા દિવસો ગયા પછી તો રાજાએ પણ શબરીની શોધ માંડી વાળી. શબરી ઝાડ ઉપર બેઠા બેઠા દરરોજ જોવે
બાજુમાં જ મતંગ નામના એક મુનિનો આશ્રમ હતો. આ મુનિ દરરોજ આવે, શબરી ઉપરથી દર્શન કરે. મનમાં થયું આવા તપસ્વી મુનિ છે, લાવો ને સેવા કરું. એટલે મતંગ મુનિ દરરોજ સવારે આશ્રમથી પંપામાં સ્નાન કરવા આવે, એની પહેલા શબરી નીચે ઉતરે અને સરોવરથી આશ્રમના દરવાજા સુધીનો રસ્તો શબરી પોતાના હાથથી સાફ કરે. જંગલ હોય, જાળા જાખરા, કાંટા કાંકરા, પાંદડા પડ્યા હોય, શબરી બધું સાફ કરે. મતંગ મુનિએ સવારમાં જોયો રસ્તો ચોખ્ખો. મનમાં થયું આ સેવા કરનાર કોણ હશે? થયું કોઈ ચેલો જાગીને કરતો હશે. દિવસો સુધી આ સેવા ચાલી. એક દિવસ જાણે શબરીની સેવા ફળી. શબરીને મોડું થયું કે મતંગ મુનિ વહેલા આવ્યા. આમ હાથથી માર્ગ સાફ કરતી કરતી શબરી આશ્રમના દરવાજે પહોંચીને ત્યાં તો મતંગ મુનિને ઉભેલા જોયા. શબરી ડરી ગઈ, ભાગી ત્યાં મતંગ મુનિ બૂમ પાડી, બેટા ઊભી રહે. બેટા કહ્યું એટલે શબરીના હૃદયમાં સાંત્વના આવી. કોણ છે? મારું નામ શબરી છે. અહીં શું કરે છે? શબરીએ બધી કથા કઈ સંભળાવી. મતંગ મુનિની આંખમાં પણ આંસુ આવ્યા. તારા અંતરમાં આવી દયા છે, આવ મારા આશ્રમમાં રહેજે. પણ ગુરુદેવ, મારા પિતાના સૈનિકો આવીને મને લઈ જશે. જા, જે તને પકડવા આવશે ને એને કોઈને તું દેખાઈશ નહીં. શબરી મતંગ મુનિના આશ્રમમાં રહે છે, સેવા કરે છે. મતંગ મુનિએ શબરીને રામ નામની દીક્ષા આપી. શબરી રામ 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 નામનો જાપ કરી ત્યાં રહે. થોડો સમય વીત્યો. મતંગ મુનિના દેહનો અંતકાળ આવ્યો. મતંગ મુનિએ બધા શિષ્યોને ત્યાંથી રવાના કર્યા. શબરી રડી પડી, ગુરુદેવ તમે જતા રહેશો તો હું શું કરીશ? બેટા આશ્રમમાં રહેજે, રામનું ભજન કરજે. ગુરુ, રામનું ભજન કરીશ તો શું થશે બેટા? તું રામનું ભજન કરીશ ને, એક દિવસ રામ તને દર્શન આપવા માટે આવશે. આટલું કહી મતંગ મુનિએ શ્વાસ છોડી દીધો. ગુરુદેવના વચનમાં શબરીને ભરોસો આવ્યો કે એકવાર રામ મને દર્શન આપવા માટે આવશે, પણ ક્યારે આવશે એ ગુરુદેવે કહ્યું નહોતું. શબરીના મનમાં થયું ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે, કદાચ કાલ જ આવશે તો. ને શબરીએ રામના આગમનની તૈયારી કરી રાખી. ઝૂંપડી વાળી ચોળી સ્વચ્છ કરી, આસન પાથર્યા, ધૂપ કર્યો, દીવો કર્યો. જંગલમાં જઈ ફળ લઈ આવી, ફળની ટોપલી ભરીને મૂકી. જંગલમાંથી ફૂલ તોડી આવી, પ્રભુના માર્ગમાં ફૂલ પાથર્યા અને તૈયારી કરીને ઝૂંપડીના ઓટલે શબરી બેઠી. રામ 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 રામનો જાપ કરવા માંડી. દિવસ પૂરો થઈ ગયો, રામ ના આવ્યા. બીજો દિવસ, ત્રીજો દિવસ, વરસ, 2 વરસ, 5 વરસ, 10 વરસ. શબરી 16 વર્ષના હતા અને રામની રાહ જોવાની ચાલુ કરી હતી. 70 વર્ષ વીત્યા. શબરી 86 વર્ષની થઈ. 70 વર્ષમાં એક પણ દિવસ એવો નહોતો કે શબરીએ રામની રાહ ન જોઈ હોય. આ શ્રદ્ધા છે. એને ક્યારેય ગુરુદેવના વચનમાં શંકા જ ન થઈ કે આટલા દિવસ થાય હજી ને એવા ક્યાં સુધી રાહ જોવાની. ના, એના અંતરમાં એવી પ્રતીતિ હતી. ગુરુદેવે કહ્યું છે ને, એટલે મારા ઘેર રામ આવશે, આવશે અને આવશે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे.
सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिटे जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भागात भूले जाएंगे, राम आएंगे। हो राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे उन्हें भजन सुनाऊंगी, राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे में भजन रे सुनाऊंगी, मेरी जिंदगी के सारे दुख मिटे जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भागात भूले जाएंगे, राम आएंगे। हे मेरा जन्म सफल हो जाएगा, तन झूमेगा और मन गीत गाएगा, मेरा जन्म सफल हो जाएगा, तन झूमेगा और मन गीत गाएगा, राम सुंदर मेरी किस्मत चमकाएंगे, राम आएंगे, राम सुंदर मेरी किस्मत चमकाएंगे, राम आएंगे, हो राम आएंगे आएंगे, राम आएंगे, हो राम आएंगे आएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज भूले जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज भूले जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज भूले जाएंगे, राम आएंगे। વર્ષોની શબરીની રાહ જાણે આજે પૂર્ણ થઈ. જગતની દ્રષ્ટિએ શબરીના એઠા બોર હતા, ભગવાનની દ્રષ્ટિએ પ્રેમ ભરેલા બોર હતા. રામ એક પ્રેમ પિયારા, જાની લેવું જો જાનન હારા. તુલસીદાસજીએ જગતને ઉદ્દેશીને કહી દીધું, દુનિયામાં જેને જાણવો હોય જાણી લો, રામને એક પ્રેમ પ્યારો છે, બીજું કશું નહીં. જાતિ પાતિ ન ધર્મ બડાઈ, કઈ જાત કઈ પાત, કેટલા રૂપિયા, કેવું રૂપ, કેવા ગુણ ના, કેવો પ્રેમ એ પ્રભુ એક જોવે છે. શબરીના બોર જમ્યા. શબરીએ ભક્તિ સંબંધી પ્રશ્ન પૂછ્યા. ભગવાને શબરીને નવધા ભક્તિની રીતિ સમજાવી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા. નવધા ભક્તિનો ઉપદેશ ભગવાને શબરીને આપ્યો. શબરીને પ્રભુએ કહ્યું કે હે માં, શબરીને પણ ભગવાને જેમ જટાયુને બાપ કહ્યો, શબરીને ભગવાનને માં કહે. માં, મારા સીતાજી ખોવાયા છે, હું એમને શોધવા નીકળ્યો છું. શબરી કહે, પ્રભુ મને તો ખબર નથી, પણ અહીં આગળ ઋષ્યમુખ પર્વત છે, એ પર્વત ઉપર હજારો વાનરો રહે છે. એ વાનરોના રાજા સુગ્રીવ પણ ત્યાં રહે છે. એ વાનરો બધા જંગલમાં ચારે બાજુ ફરતા હોય, તો એમને કંઈક ખબર હોય, માટે અહીંથી આપ કૃષ્ણકૃંધા તરફ, ઋષ્યમુખ પર્વત તરફ જાવ.
શબરીએ ભગવાનને ઋષ્યમુખ પર્વત તરફનો માર્ગ બતાવ્યો. ભગવાન ત્યાંથી એ તરફ આગળ ચાલ્યા. ભગવાન હવે કૃષ્ણકિંધા તરફ જશે. શબરીની કથાની સાથે ગોસ્વામી તુલસીદાસજી આ રામચરિત માનસનું ત્રીજો સોપાન એને પૂર્ણ કરે છે. રાવનારી જસુ પાવન ગાવહી સુનહી જે લોગ રામ ભગતિ દ્રઢ પાવહી બિनु બિરાગ જપ જોગ બિनु બિરાગ જપ જોગ. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે सकल कलि कलुष विध्वंसने अरण्यकांड नामे तृतीय सोपान समाप्त. बोलो रामचंद्र भगवान की जय. ત્રીજા સોપાનની કથાની સાથે આપણી આજની કથાને પણ આપણે અહીં જ વિરામ આપીએ. પહેલા મને કહેતાય સંકોચ થાય છે, પણ ગોવિંદભાઈ મને આપ્યું છે એટલે કહું છું. આપણે સૌ જાણો છો અહીંયા ઘણા બધા ભક્તો એ બાજુ રહે છે. એટલે કોટેશ્વરમાં કાળુપુર મંદિર દ્વારા એક શૈક્ષણિક સંકુલ ચાલે છે. ત્યાં ગુજરાતી મીડિયમ સ્કૂલ ચાલે છે. 1 થી 12 સુધીના ગુજરાતી મીડિયમના દીકરા દીકરીઓ ત્યાં રહીને ભણે છે. હોસ્ટેલ પણ છે, પણ હોસ્ટેલ ખાલી દીકરાઓ માટે છે. દીકરીઓ બધી ગામમાંથી અપડાઉન કરે છે. અમારું જે સંકુલ છે કોટેશ્વરનું, એ ચારે બાજુ લગભગ બધા ઇંગ્લિશ મીડિયમવાળા છે. અને એની વચ્ચે આટલા સરસ સંકુલમાં એક ગુજરાતી માધ્યમની શાળા કાળુપુર મંદિર દ્વારા ચાલે છે. મહારાષ્ટ્રનો એક જ હેતુ છે કે શક્ય હોય ત્યાં સુધી સમાજના નાના નાના બાળકો સુધી આપણે સેવા કરી શકીએ, એવા હેતુથી હજી સુધી ત્યાં ગુજરાતી માધ્યમની શાળા ચાલે છે. સાથે સાથે જે બાળકો આર્થિક રીતે સંપન્ન ન હોય એમને ત્યાં મફતમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. ઘણા બધા બાળકો કોરોના વખતથી એવા હતા કે જેમના મા બાપ ન હોય અથવા તો પરિવારે જેમના વિક્ષિપ્ત થયા હોય, પિતા અક્ષરવાસી થયા હોય, કુટુંબની વ્યવસ્થા પ્રમાણે એમના મધરે ક્યાંક બીજે લગ્ન કર્યા હોય, બાળકો નાના નાના હોય, એમને કોઈ સારવાર કે સંભાળ કરનારું ન હોય, એવા બાળકોને પણ આપણે ત્યાં દત્તક લઈને ભણાવવામાં આવે છે. આવું સુંદર સેવાનું કાર્ય ત્યાં ચાલે છે. અમે દેશ વિદેશમાં કથા કરવા જઈએ છીએ, પણ ગુરુકુળનો ફંડ ક્યાંય કરવાની રીતિ અમારી હોતી નથી. અમારા મહારાષ્ટ્રની પણ એવી આજ્ઞા છે, જે ગામમાં જ્યાં સત્સંગ કથા વાર્તા કરવા જઈએ એ ગામનું કંઈક હોય તો આપણે એમાં પ્રયત્ન આર્થિક યોગદાનનો કરીએ. પણ અહીંયા રામેશ્વર કથા કરવીને અહીંથી તમારા પાસેથી ઉઘરાણું કરીને કોટેશ્વર લઈ જવું, આવી રીતિ બહુ હોતી નથી. પણ છતાંય બે ભક્તોએ આજે એમાં સુંદર સહયોગનો સંકલ્પ કર્યો છે. ત્યારે બાળકો માટે વિદ્યાદાન માટે 51,000 રૂપિયા પટેલ વિઠ્ઠલભાઈ કાળીદાસ ચડાસણાવાળા, એ પરિવારજનોને તાળીઓથી વધાવજો. અને બીજા અમારા તુલસી કાકાને તો અમારા પ્રત્યે પણ બહુ હેત છે. આ ગિરનારી સેવા સમિતિમાં પણ એમની કાયમ સેવા હોય છે, અને ગુરુકુળમાં પણ જ્યારે જ્યારે જરૂર પડે સેવા કરતા હોય છે. 51,000 ચંચળવા સોમદાસ પરિવાર એવો આજના વળી ભોજનદાતા પણ છે, અને આ ગિરનારી સેવા સમિતિના સભ્યો પણ છે. ત્રણેય ભાઈઓ તુલસીભાઈ, રમણભાઈ, ભરતભાઈ, આ બંને પરિવારજનોએ જ્યારે આવી સુંદર સહાય કરી છે ત્યારે એ બંને પરિવારજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. આ બધી જવાબદારી અમે ગોવિંદ કાકાને સોંપીએ છીએ. ગોવિંદ કાકા ત્યાં જ આવતા હોય છે, બધું ભેગું જે કંઈ જે આપે ભેગું કરજો, અને ત્યાં બધી પાવતી લઈને તમે બધાને પહોંચાડી દેજો. ફરી એકવાર જેમણે જેમણે સહાય કરી છે એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ઠાકુરજી આવીને આવી સેવા કરવાનું બળ, શક્તિ, પ્રેરણા સૌને આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે 2 મિનિટ ભગવાનના નામનું સ્મરણ કરી આપણી આજની કથાને આપણે અહીંયા જ વિરામ. રામ જય જય રામ, શ્રી રામ જય રામ, 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 જય જય રામ, શ્રી રામ જય રામ,
જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી રામેશ્વર મહાદેવ. દેવની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવો ભક્તજનો આગળ આવો. બોલો રામચંદ્રજી ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. આવી રીતે ભક્તજનો ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તથા એમને જ નિજ મંદિરમાં નરનારાયણ દેવ બાથમાં ઘાલીને પધરાવેલા આપણા સૌ કોઈનું પોષણ કરતા એવા વિશ્વનું સૌ પ્રથમ મંદિર સ્વામિનારાયણ મંદિર એટલે કાલુપુર ધામ એ અમદાવાદ ધામ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી, ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી તથા આપણા આ રામાયણ કથાના રામચરિત માનસ કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી તથા બીજા વક્તા આપણા પૂજ્ય ગોપાલચરણ સ્વામી તથા જેમણે સાથ અને સહકાર આપ્યો છે એવા સર્વે સ્નેહી મિત્ર સંતો તથા જે યજમાન પદ લઈ અને સર્વે યજમાન બની અને આમાં સહયોગ આપ્યો છે એવા સર્વે ભક્તજનોને સૌ કોઈને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ભક્તજનો, સ્વામીની કથા સાંભળવામાં આપણને સૌ કોઈને ખૂબ આનંદ આવે છે અને રામચરિત માનસની કથા એટલી સુંદર રીતે આપણને હૃદયમાં હૃદયસ્થ થાય છે. એક એક ચરિત્રને વીણી લો ને એવી રીતે આમ સરસ રીતે આપણા હૃદયમાં આ ચરિત્રો બેસે છે. બસ જીવનની અંદર આ સંતો દ્વારા ભગવાનના ચરિત્રોને આપણા હૃદયમાં કાયમની માટે સાચવી રાખજો. આપણે કાયમની માટે આ ચરિત્રોને હૃદયમાં સાચવી અને હૃદયસ્થ કરી રાખવાનું. જે આ કથા દ્વારા આપણને શીખવવામાં આવે છે એ રીતે આપણે ભગવાન તરફ આપણી જિંદગીને ભગવાનના પથ તરફ લઈ જવાની છે. રામચરિત માનસ એટલે આપણને સર્વ પ્રકારની મર્યાદા સહ ભગવાનની ભક્તિ કરવાનું શીખવે છે. આ રામચરિત માનસમાં આપણે સૌ કોઈ સાંભળી ગયા કે ભગવાનના પિતા એવા દશરથ મહારાજ એમને જો ભૂલથી કર્મ થઈ ગયું, શ્રવણને ભૂલથી બાણ વાગી ગયું તો ભગવાનના પિતા હોવા છતાંય એ કર્મનું ફળ ભોગવવું પડ્યું. એમાં કથા સાંભળી અને આપણે સૌ કોઈએ હૃદયની અંદર દ્રઢ નિશ્ચય કરવો કે ક્યારેય ભગવાનના કાર્યમાં જતા આપણે
અવળું કર્મ ન થઈ જાય, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કર્મ ન થઈ જાય. નહીંતર માણસને સીધો રસ્તો મળતો હોય ને એટલે બહુ મીઠું લાગે. નીતિથી રહેવું બહુ અઘરું છે અને અનીતિથી રહેવું બહુ સહેલું પડે છે. નીતિથી સર્વ કાર્ય કરવું બહુ અઘરું પડતું હોય છે અને અનીતિથી સીધું શોર્ટકટ પડતું હોય. હંમેશાની માટે આપણું મન એવું છે કે અનીતિથી જલ્દીથી સુખ લેવા માટે આપણે નીતિને ભૂલી જઈએ છીએ. પણ આ કથાના માધ્યમે આપણે શીખવાનું છે ક્યારેય જીવનમાં અનીતિ કરવી નહીં. ક્યારેય જીવનમાં અનીતિથી રૂપિયો પણ કમાવો નહીં. ક્યારેય પણ જીવનમાં કોઈનું મન દુખાય એવું આપણું જીવન હોવું જોઈએ નહીં. ઘણી વખત આપણને એમ થાય છે કે અનીતિથી થોડુંક મળે છે, એમાં તો કાંઈ કોઈને ખ્યાલ નથી આવતો, તો લાવોને લઈ લઈએ. પણ આ કથા આપણને શીખવાડે છે એ અનીતિ સુખમય નહીં પણ અંતઃત તો દુઃખમય જ નીવડે છે. રાજા દશરથનું આપણે ભગવાનના પિતા હતા તો એ સાંભળ્યું કે કર્મ કોઈને છોડતું નથી. તો આમાંથી આપણે દ્રઢ શીખવાનું છે કે ક્યારે અનીતિથી પણ રૂપિયો કમાવવો નહીં. તમે જો નીતિથી રૂપિયો કમાઈ અને ભેળો કર્યો છે એટલે જ આવા સત્કર્મ થઈ રહ્યા છે. અનીતિથી કમાયા હોત તો આવા સત્કર્મ થાય નહીં, એ તો ભોગ વિલાસમાં જાય. એટલા માટે વાલા ભક્તજનો આપણે નીતિથી જ જીવનની અંદર જીવન જીવવું અને નીતિથી જ રૂપિયો કમાવો, ક્યારે અનીતિથી કમાવો નહીં. આ કથામાંથી આપણે શીખવાનું છે. જો અનીતિથી કમાણા હોય તો આવા સત્કર્મ કરવાનો વિચાર પણ આવશે નહીં. અનીતિથી રૂપિયો કમાવાનો જ્યારે મનની અંદર ભાવ થાય ત્યારે સામે દુઃખ નક્કી રાખજો, એમાં સુખ આવવાનું નથી. આપણા સંતો એક સરસ મજાનો સહજ દ્રષ્ટાંત આપે છે કે એક ભાઈ વકીલ હતા. એને મનની અંદર સંકલ્પ થયો કે હારું વકીલાતમાં કાંઈ એટલું બધું હરખાઈ આવતી નથી, લાવ ત્યારે કાંઈક બીજો આઈડિયા કરું. એટલે એણે એક દવાખાનું નાખ્યું. દવાખાનું એવું નાખ્યું અને દવાખાનાની બહાર એને એક બોર્ડ લગાવ્યું. બોર્ડમાં એવી લોભામણી જાહેરાત કરી કે ભાઈ મારા દવાખાનામાં જે વ્યક્તિ આવશે, જે રોગ હશે એને મટાડી દેવામાં આવશે અને એનો ચાર્જ થશે 300 રૂપિયા. અને જો હું એ રોગ ન મટાડી શકું તો હું સામે 1000 પાછા આપવાના. આવી લોભામણી જાહેરાત લગાવી. આખો દિવસ થયો, માણસો આવતા જાય. સાંજ વેળાએ એક જમાદાર ઘરે જતા હતા. હવે અહીંયા કણ આપણી કહેવત છે કે આખો દિવસ ચા પાણી નહીં થયું હોય એટલે સાંજે આમ વળતા વળતા બોર્ડ જોયું ને એટલે મનની અંદર થયું કે લાવ ત્યારે અહીંયા કણે થોડું ઘણું કાંઈક મેળ પડી જાય છે. એ જમાદાર અંદર ગયા. ડૉક્ટર સાહેબને કહે છે કે ડૉક્ટર સાહેબ મને એવો રોગ થયો છે કે હું જીભ ઉપર કાંઈ પણ મૂકું છું તો એનો મને કોઈ ટેસ્ટ જ નથી આવતો, કંઈ સ્વાદ જ નથી આવતો. ડૉક્ટર સાહેબે તરત જ કમ્પાઉન્ડરને કીધું, કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવી. તરત જ કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવી અને ડૉક્ટર સાહેબને આપી. હું તમને સમજાવું છું કે અનીતિથી મેળવેલું ક્યારેય સુખ કરતા હોતું નથી. કમ્પાઉન્ડરે ડૉક્ટરના હાથમાં બોટલ આપી અને કીધું કે લ્યો આ. ડૉક્ટરે એમાંથી 2 ટીપા લઈ અને દર્દીયા જમાદાર હતા ને એના જીભ ઉપર મૂક્યું. એટલે તરત જ જમાદાર કહે છે ડૉક્ટર સાહેબ આ તો પેટ્રોલ છે. ડૉક્ટર કે સ્વાદ આવી ગયો, લાવો 300 રૂપિયા. 300 રૂપિયા આપ્યા પડ્યા. જમાદાર પાછા માથું ખંજોડીને ગયા. વિચાર કર્યો તો લેવા તો 1000 ગયો તો 300 મૂકીને આવ્યો. અઠવાડિયું થયું કે લાવ પાછા 300 લઈ આવું. બીજી વખત આવ્યો. ડૉક્ટર સાહેબની પાસે આવીને બેસીને કહે છે કે ડૉક્ટર સાહેબ મને
શું ખાધું એનું અત્યારે ખાઈને ઊભો થયો હોય તોય યાદ નથી રહેતું, આવું દર્દ થયું છે. ડૉક્ટર કે આ તો ભાઈરે કહેવાય. તરત જ કમ્પાઉન્ડરને કીધું કે લાય ભાઈ 22 નંબરની બોટલ. કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવે છે ને તો આ જમાદાર કહે છે ડૉક્ટર સાહેબ એ તો પેટ્રોલ છે, ગયા વીકે જ મૂક્યું હતું જીભ ઉપર. ડૉક્ટર કે તો આવી ગયું ગયા વીકનું યાદ, લાવો 300 રૂપિયા. પાછા 300 દેવા પડ્યા. જમાદારને થયું સારું આ તો વધારે ગૂંચવાણા, લેવા ગયા હતા 1000 ને 600 તો ગયા. હવે વળી 15 દાડા થયા ને જમાદારને એમ થયું કે આ છેલ્લી ટ્રાય લગાવું, કદાચ આપણા 600 ગયા છે ને 1000 પાછા આવી જાય. વળી 15 દાડે ગયા. ડૉક્ટર સાહેબને જઈને કહે છે કે ડૉક્ટર સાહેબ હવે એવું દર્દ થયું છે ને આંખે કાંઈ દેખાતું નથી, કાંઈક દેખાય એવું કરી દો. ડૉક્ટર સાહેબ કે એ વાત સાચી હો, આ મારું આંખનું દવાખાનું છે નહીં, એટલે આ રોગ મારેથી મટશે નહીં. એમ કરીને 1000 રૂપિયા પાછા આપવાની જગ્યાએ 50 રૂપિયાની નોટ કાઢી અને ડૉક્ટર સાહેબે જમાદારના હાથમાં આપી. જમાદારે આમ જોઈને કીધું કે ડૉક્ટર સાહેબ 1000 નહીં 50 રૂપિયા છે. ડૉક્ટર સાહેબ કે દેખાતું થઈ ગયું, લાય 300. એમ વાલા ભક્તજનો, આ કથાના માધ્યમથી, આ સંતોના વચનોના માધ્યમથી, આ શાસ્ત્રોના માધ્યમથી આપણે જીવનની અંદર એ શીખવાનું છે. નીતિથી જિંદગી જીવીએ, રીતિથી જિંદગી જીવીએ અને અંતઃત ભગવાનના ચરણ સુધી આપણે પહોંચી શકીએ, એવું આપણું જીવન ધન્યભાગી બને. આવા સુંદર મજાના આપણે રામેશ્વર ધામમાં બેસી અને આવા પવિત્ર સંતોના મુખે જ્યારે અદ્ભુત રામચરિત માનસની કથા શ્રવણ કરીએ છીએ ત્યારે ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ. ગિરનારી મંડળ ખૂબ અદ્ભુત આવો અથાગ દાખલો કરી અને સુંદર મજાનું આયોજન કરે છે. એમના દ્વારા હજુ આવા ને આવા અનંત ઉત્સવો અને દાખલાઓ થતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. તમ જેવા ભક્તો એમને ભગવાન ખૂબ સુંદર મજાનું રાજીપો અને જીવન મંગલમય બનાવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. આ તમામ ભક્તોને એકદાર જોરદાર તાલીઓથી વધાવજો. ભક્તજનો, ભક્તોએ ખૂબ ખૂબ આ ઉત્સવમાં સેવા કરી અને અનેરો લાભ લીધો છે. સન્માન જે ભક્તોનું થયું છે, બધા ભક્તજનો આગળ જ રહેજો. તમારે અહીંયા કથાની પૂર્ણ ઉતારની આરતી પણ ઉતારવાની રહેશે. એકદમ જોરદાર તાલીઓથી બહેનોને આપણે વધાવી લઈશું. સ્વયંસેવક મિત્રો હવે આરતીઓ અહીંયા પ્રગટાવેલી છે, આગળના ભાગમાં બહેનોને આપજો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તણો ચરણામૃત લઈને પ્રેમ પાય પખાડો રે. ઓ સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરો રૂપાડો રે. અંગે ઉત્તમ આભૂષણ ને નયને કાજળ કાળું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. ઓ કેળ કટારી ધનુષ્ય ધારી રઘુવીર
અન ધન સૌવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ઓ કાગભૂષણની રૂપ ધરીને રાઘવને રમાડું રે સબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું ઓ મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને જાઉં શરણ તમારું રે હો કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી આવસર કરુણાનિધિ કરુણા બહુ કે વલ કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તે મુક્તાનંદ કહે મુક્તે સુગમ કરે સે દે પ્રભુ જય સદગુરુ સ્વામી કપૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ્ય મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની જય.